શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે સોળસગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં કાલે વિવેક ધૈર્યાશ્રય જોયું હતું. આજે કૃષ્ણાશ્રય ચાલુ કરીએ. કૃષ્ણાશ્રય સ્તોત્ર શ્રી બુલા મિશ્રા માટે લખવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ શ્રી કૃષ્ણની અથવા તો ગુરુની સમીપ સાનિધ્યમાં કરવાથી શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થાય છે. તેમાં 10 શ્લોક છે. બીજા માર્ગમાં જેમ પોતાના ઈષ્ટના દર્શન વખતે પ્રાર્થના કરી અને પોતાના કુટુંબને નિરોગી રહેવા, ધનવાન થવા કે બીજી રીતે સુખી થવાની માગણી કરતા સાંભળીએ છીએ, તેમ આ પુષ્ટિમાર્ગમાં રહેલા વૈષ્ણવે તેવી માગણી ન કરતા શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થવા માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ શ્રી કૃષ્ણ ઠાકોરજીની સાનિધ્યમાં જ કરવાનો કહેલો છે. છેવટે એ આજ્ઞા કરી છે કે ઠાકોરજીના સમીપમાં જ આ કૃષ્ણાશ્રય સ્તોત્ર ગ્રંથનો પાઠ કરવો. તે બુલા મિશ્રા માટે લખવામાં આવેલો છે. લોકાશ્રય હાલ ફળ સાધક નથી, તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગમાંના કાલની વર્તમાન સમયમાં ફળ સાધકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આવું આખા જગતમાં એક જ છે અને તે કૃષ્ણ. વેદ કહે છે કૃષ્ણ એટલે સર્વથી વધુ શક્તિ અને સામર્થ્યવાળા તથા પૂર્ણ આનંદના સાગર. એટલો આનંદ કે ગમે તેટલો ઓલોચો તો એ તે ઘટે નહીં, એટલે સાગરની ઉપમા આપી છે. કૃષ્ણ પરમાત્માનું નામ છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી આ સત્યની ખાતરી કરાવી અને આજ્ઞા કરી કે તું કેવળ મારા જ શરણે આવ. શ્રી ભાગવતજી પણ આ જ સત્ય બતાવે છે કે કૃષ્ણ સ્વયં સાક્ષાત ભગવાન છે. જેમનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ધર્મો છે તે ભગવાન કહેવાય. જેમનામાં શ્રી, કાંતિ, ગીરા, પુષ્ટિ, ઈચ્છા આદિ 12 શક્તિઓ હોય તે ભગવાન કહેવાય. જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર વગેરે 10 લીલાઓ કરી શકે તે ભગવાન. તે જગતનું સર્જન, પાલન, પ્રલય કર તે ભગવાન. જેમના અંશ, કલા, વ્યૂહ, ગુણ અને અનેક દેવદેવીઓ અનેક અવતારો પ્રગટ થયા છે અને તેઓ જેમની આજ્ઞામાં રહે છે તે ભગવાન. આવા ભગવાન કેવળ કૃષ્ણ જ છે. એમનાથી શક્તિશાળી બીજું કોઈ નથી. એનાથી વધીને કૃપાળુ અને ઉદાર બીજું કોઈ નથી. એમનાથી વધીને સુખકારી પણ બીજું કોઈ નથી. વળી પરમાત્મા કૃષ્ણના જ આપણે અંશ છીએ. માતા પિતા સહજ રીતે સંતાનનું રક્ષણ કરે. માતા પિતા એને ઉપકાર ન માને. માલિક દાસની કાળજી ફરજ સમજીને લે. પુત્ર કુપુત્ર થાય તો પણ માવતર કમાવતર ન થાય. પરમાત્મા કૃષ્ણ આપણા પિતા છે, સ્વામી છે. આપણે તેમના સંતાન છીએ, દાસ છીએ. સંતાન માતા પિતાને પડતા મૂકી બીજાની મદદ માગવા જાય તે ઉચિત નથી. તે પ્રમાણે બીજાનો આશ્રય કરવો તેનો અર્થ કૃષ્ણમાં અવિશ્વાસ કરવો. મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવે કૃષ્ણનો દ્રઢ આશ્રય રાખવો. કૃષ્ણને છોડી અન્ય કોઈનો આશ્રય ન કરવો. કૃષ્ણના આશ્રયથી જેટલું દુઃખ જશે અને સુખ મળશે એટલું બીજાના આશ્રયથી નહીં મળે. વૈષ્ણવી જીવનની પહેલી શરત છે કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રયનો પહેલો શ્લોક છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચ ખલ ધર્મિણી પાખંડ પકડે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખલો ઉપરથી સારો દેખાય અને અંદરથી દુષ્ટ હોય તે. ધર્મવાળા કળિયુગમાં સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા અને લોકમાં પાખંડનો પ્રચાર થયો. તેમ છતાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો એમ કહ્યું છે. શ્રી કૃષ્ણ મારા સિવાય સર્વકાળ કાળને આધીન છે. માટે શ્રી કૃષ્ણને મળવાના માર્ગ સિવાયના તમામ માર્ગ પણ કાળ દોષથી દોષવાળા થાય છે. આ કલિકાલ સર્વકાલમાં કનિષ્ઠ છે, જેથી કર્માદી સર્વ માર્ગનું શુદ્ધ સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે. જોકે આ કર્માદી માર્ગો સત્યયુગ જેવા શુદ્ધ કાલમાં પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય તે વખતે પણ તેમનાથી સાધારણ શ્રેય થાય છે.
પણ આ કલિકાલમાં તો કર્માદિ માર્ગોનું શુદ્ધ સ્વરૂપ બિલકુલ નષ્ટ થઈ જવાથી તેને અનુસરનાર લોક પાખંડમાં પ્રવૃત્તિવાળા થયેલા છે. આવા વખતમાં તો વિશેષ કરીને કલ્યાણને માટે શ્રી કૃષ્ણ જ ગતિ છે એમ કહ્યું છે. શ્રી કૃષ્ણ કાળના પણ કાળ હોવાથી તેમના ભક્તને કાળ દોષ લાગતો નથી. સર્વકાળમાં શ્રી કૃષ્ણના ભક્તો બરાબર રીતે ઉત્તમ શ્રેય મેળવી શકે છે. જો કે સત્યયુગ જેવા શુદ્ધ કાળમાં ટૂંકી દૃષ્ટિવાળા માટે સાધારણ નિત્ય કરવાના કર્માદિ માર્ગો પોતાના શુદ્ધ સ્વરૂપમાં મળી આવવાથી તે સત્યયુગમાં તેમનું સાધારણ કલ્યાણ થાય છે. પરંતુ આ કલિકાલમાં તો તે માર્ગો પણ નષ્ટ થઈ ગયા છે. એટલે બધાના શ્રેય માટે ફક્ત સર્વકાલમાં અબાધિત ફક્ત શ્રી કૃષ્ણનો આશ્રય જ અવશેષ છે, બાકી રહ્યો છે. લોકાશ્રય હાલ ફળ સાધક નથી, તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના ષડગામોના દેશની વર્તમાન સમયમાં ફળ સાધકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મ્લેચ્છા કાંતેષુ દેશેષુ પાપકનિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. શુદ્ધ ગણાતા દેશો પણ મ્લેચ્છથી વીંટાઈ ગયેલા છે, તેથી તે બધા પાપના સ્થાનરૂપ થયા છે. વળી સત્પુરુષને પીડા કરવામાં સર્વ લોક સમૂહ વ્યગ્ર થઈ ગયો છે. તેવા વખતમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. જેમ કાળનું શુદ્ધપણું નથી, તેમજ શુદ્ધ દેશો પણ રહ્યા નથી. જે શુદ્ધ દેશો ગણાતા અને જ્યાં સંત પુરુષો શાંતિમાં રહી શકતા હતા, તેવા શુભ દેશો પણ મ્લેચ્છોથી વીંટાઈ ગયેલા છે. જેથી તે દેશો પણ પવિત્ર ન રહેતા પાપના સ્થાનકો થયા છે. તે કારણથી હાલ સત્પુરુષોને કોઈ સ્થળમાં શાંતિથી રહેવાનું નથી. જેથી સામાન્ય લોકોના મન જે વ્યગ્ર થયા છે, કારણ સ્વધર્માદિક આચરણ કરનારને પીડા થતી દેખવામાં આવવાથી સાધારણ લોકોને ધીરજ રહેતી નથી. આવી રીતે દેશની પણ અશુદ્ધિ થયા છતાં વિશુદ્ધ સ્થાનરૂપ પર શ્રી કૃષ્ણ જ મારી ગતિ હું, એટલું મારું અંતઃકરણ અન્ય સર્વમાંથી નીકળી શ્રી કૃષ્ણમાં જ લાગો અને નિર્ભય બનો. ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટે રેવા વૃતે શ્રી તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગા વગેરે ઉત્તમ તીર્થો પણ દુષ્ટો વડે મીટાઈ ગયેલા છે, માટે અર્થરૂપ તીર્થોનું દેવતાઈ સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે. આવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. આધિભૌતિક અર્થ દાન વડે કુળની શુદ્ધતા કરવામાં ઉપયોગી છે, તેમજ આધ્યાત્મિક અર્થ તીર્થ સ્વરૂપ છે. તે પાપોને ભસ્મ કરી અંતઃકરણ શુદ્ધ બનાવે છે. પણ દુષ્ટો વડે મીટાઈ ગયેલા ગંગાદી ઉત્તમ તીર્થોનું દેવતાઈ સ્વરૂપ તિરોધાન થઈ જવાથી તે તીર્થોમાં કાયમ માટે દેવતાઈ સ્વરૂપ ન બિરાજતું હોવાથી આધિભૌતિક સ્વરૂપ બહારનો મેલ ધોવામાં ઉપયોગી છે, પણ અંતરનો મેલ ધોઈ અંતઃકરણ શુદ્ધ બનાવી શકતું નથી. ફક્ત સત્પુરુષ પ્રત્યે તીર્થોનું દેવતાઈ સ્વરૂપ આવિર્ભાવ પામે છે, માટે તીર્થના પણ તીર્થ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં જ મારી બુદ્ધિ લાગો. અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનું વર્તેશુ લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. સત્પુરુષો પણ અહંકારમાં વિશેષ મૂળ થઈ ગયેલા છે, પાપી પુરુષોને અનુસરવાળા થયા છે અને લાભ અને પ્રતિષ્ઠાના અર્થે તેમનો પ્રયત્ન છે. તેવા વખતમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. અંતઃકરણની શુદ્ધતાવાળો પુરુષ મળવા હાલ ઘણો દુર્લભ છે. લોકમાં સત ગણાતા હોય, પરંતુ તેઓ ખરી રીતે સત હોતા નથી. એમ બધામાં શ્રેષ્ઠ છીએ વગેરે આપ વડાઈના વિચારો અને કથન વડે અહંકારમાં વિમૂળ થવાથી પોતાની યોગ્યતાનું ભાન હોતું નથી. એટલું જ નહીં, પણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવાથી પંચપર્વ વિદ્યામાં ગૂંથાયેલા હોય છે. વળી તેઓ પાપી પુરુષને અનુસરનારા હોય છે. તેમના તરફથી પોતાને દ્રવ્ય વગેરેનો લાભ અને માન મળવાની લાલસાવાળા હોવાથી તેમને અનુસરનારા હોય છે. તેમનું પારમાર્થિક કાર્ય દેવ પૂજન વગેરે લૌકિક દ્રવ્ય લાભ અને માનના માટે પ્રયત્નવાળું હોય છે. જેથી કર્મ માર્ગમાં કર્તાની પણ વિશુદ્ધતા બિલકુલ નથી. જેથી સર્વ જગતના કર્તા
શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. બીજું આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.